નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની પરીક્ષા આપની પૂર્ણ થવામાં છે. ગુજરાતીનું પેપર આવતીકાલે છે, ત્યારે આપણે ગુજરાતી વિષયમાં વધુમાં વધુ ગુણ કેવી રીતે મેળવી શકીએ એના વિશેની આવો આજે આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એમાં પ્રશ્નોત્તર 40 ગુણના પૂછાય છે, જે ગદ્ય અને પદ્ય આધારિત હોય છે. વિભાગ બી એટલે આપનો વ્યાકરણનો વિભાગ, જે 20 ગુણનો પૂછાય છે. વિભાગ સી જે અપઠિત ગદ્ય પદ્ય આધારિત હોય છે, જેના 15 ગુણ હોય છે. વિભાગ ડી જે લેખન અને કૌશલ્ય એટલે કે નિબંધ, અર્થવિસ્તાર, અરજી લેખન વગેરેનો હોય છે, જેના 25 ગુણ હોય છે. આ રીતે 100 ગુણનું આપણું ગુજરાતીનું પ્રશ્નપત્ર છે. સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો વિભાગ એમાં પદ્યમાંથી જે મોટા પ્રશ્નો પૂછાય છે, જે આ રીતના બોર્ડમાં પૂછાય છે. સૌપ્રથમ વાત કરીએ તો ચિત્ર વિલોપન દ્વારા વ્યક્ત થતું ઉર્મિ તત્વ આલેખો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ મોટો પ્રશ્ન લખો ત્યારે કવિ હોય, લેખક હોય, એનો ટૂંકો પરિચય લખવો ખૂબ જ જરૂરી છે. અને ત્યારબાદ એનું તમારે સંક્ષિપ્તમાં કાવ્ય કે પાઠનું આલેખન કરવું જોઈએ અને પછી વિસ્તારપૂર્વક પ્રશ્ન લખવો જોઈએ. કસુંબીનો રંગ, કવિને કયા કયા રંગોનો અનુભવ થાય છે તેની ચર્ચા કરો. આપ સૌ જાણો છો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જેનો પરિચય આપવાનો હોય જ નહીં. આપ છેલ્લા 12 વર્ષથી એના વિશે અભ્યાસ કરતા આવ્યા છો. જ્યારે પ્રશ્ન લખો ત્યારે શરૂઆતમાં લખો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય કવિ છે. રાષ્ટ્રીય શાયરનું બિરુદ તેમને ગાંધીજીએ આપ્યું છે અને તેમણે કસુંબીનો રંગ એ આપણી આઝાદી માટે રચેલું બહુ સરસ મજાનું શૌર્ય ગીત છે. એના વિશે આપણે લખવું જરૂરી છે. ત્યારબાદ દમયંતી સ્વયંવરનું વર્ણન તમારા શબ્દોમાં કરો. એ બહુ સરસ મજાનું આપણું કાવ્ય છે. જીવનમાં સત્યનું શું મહત્વ છે તે શામલના મતે સમજાવો. સત્ય મોટું સહુકો થકી એ આપણી પદ્ય વાર્તા બહુ સરસ છે. તો શામલનો પરિચય આપીને એનું તમારે વર્ણન કરવું જોઈએ, તો 100% તમને પૂરા માર્ક્સ એમાં મળી શકે. વર્ષાની એક સુંદર સાંજ દ્વારા કુદરતના રમણીય સૌંદર્યનું વર્ણન કરો. તો એની અંદર પણ આપણે સોનેટના લક્ષણો જણાવીને એનું વર્ણન કરવું જોઈએ, તો તમને એમાં પણ સારા માર્ક્સ મળી શકે છે. આ વાત કરીએ આપણે પદ્ય વિભાગની. એવી જ રીતે ગદ્ય વિભાગમાંથી પણ તમને મોટા પ્રશ્નો પૂછાય છે. એ પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં પદ્યમાંથી તમને 4 પંક્તિઓ પૂછાય છે અને એ 4 પંક્તિઓ વાંચીને નીચે 4 સવાલના જવાબ આપવાના થાય છે. એક ઉદાહરણ તરીકે મેં આપની સામે રંગમુરલી કાવ્યની પંક્તિઓ લીધી છે. રંગમુરલી જ્યારે ભણાવું ત્યારે થોડીક બીજી પણ લાલચ થાય કે રંગમુરલીમાંથી તમને બીજું શું પૂછાઈ શકે, તો એમાંથી નાના નાના પ્રશ્નો પણ પૂછાય છે. સૌ પ્રથમ તો લોકગીત એટલે શું, આવો તમને એક વાક્યમાં સવાલ પૂછાય. તો લોકો દ્વારા રચાતું અને લોકો દ્વારા વિકાસ પામતું કાવ્ય એટલે લોકગીત. કૃષ્ણ અને રાધાનું સ્થાન, તો પ્રશ્ન પરીક્ષામાં એ રીતે પૂછાય છે કે લોકગીતમાં કોનું સ્થાન અદકું છે. અદકું એટલે વિશેષ. તો તમારે લખવાનું કે લોકગીતમાં રાધા અને કૃષ્ણને અદકું એટલે કે વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. લોકગીતમાં કોની કોની ચર્ચા છે? સસરા, સાસુ, જેઠ, નણંદ અને પતિની વાત કરવામાં આવી છે. લોકગીતની એક વિશેષતા એ છે વિદ્યાર્થી મિત્રો કે તે લય સાધકતાથી આગળ વધતું હોય છે. તો આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. આ કાવ્યની વાત કરું ત્યારે એક વાત કહેવાની ખાસ ઈચ્છા થાય છે કે તમારે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના તમામ પ્રશ્નપત્રો ગુજરાતીના જોઈ લેવા જોઈએ, કારણ કે ઘણા બધા પ્રશ્નો એમાંથી જ પુનરાવર્તિત એટલે કે રિપીટ થતા હોય છે. હવે અહીંયા મેં એક નમૂનારૂપ તમને 4 પંક્તિઓ આપી છે, જે જો પરણ્યો મનાવવા જાય રંગ મોરલી, પરણ્યાની વાળી હું તો જટરે વળું રે. પછી એ મોરલીનો એટલે કે નાયિકાનો લહેકો છે હોવે હું તો મારે મૈયરે નહીં જવું રંગ મોરલી. તો આ રીતે તમારે એ 4 પંક્તિ જોવાની. ત્યારબાદ એની નીચે આપેલા પ્રશ્નો વાંચવાના. જેમ કે સૌપ્રથમ મોરલી એટલે કોણ? તો હવે તમને ખ્યાલ આવી ગયો છે, મોરલી એટલે નાયિકા. મોરલીને કોણ મનાવવા જાય છે? તો અલગ અલગ લોકો મનાવવા જાય છે, જે કાવ્યમાં તમે ભણ્યા છો. પરંતુ આ 4 પંક્તિમાં માત્ર પરણ્યો એટલે કે પતિની વાત છે. તો અહીંયા તમારે જવાબ શું લખવાનો થશે? મોરલીને કોણ મનાવવા જાય છે? તો એનો પતિ મનાવવા જાય છે એ લખવાનું રહેશે. પ્રશ્ન ત્રીજો, પરણ્યો મનાવવા ગયો તેની મોરલી પર શું અસર પડી?
તો મોરલી કોઈની વાળી ન વળી, પરંતુ જ્યારે એનો પતિ મનાવવા જાય છે તો મોરલી ઝડપથી પાછી ફરે છે. નવવધુ પોતાની હઠ ક્યારે છોડે છે? તો ઉપરના જવાબમાં જેનો જવાબ છે જ, નવવધુને જ્યારે તેનો પતિ મનાવવા જાય છે ત્યારે પોતાની હઠ છોડે છે. આ રીતે 4 પ્રશ્નોના જવાબ લખશો તો તમને પૂરા 4 માર્ક્સ મળશે જ. અને હા, આ તમારા અભ્યાસના કાવ્યોમાંથી જ 4 પંક્તિઓ હશે, એટલે તમારે એમાં બહુ મુશ્કેલી પડશે નહીં. હવે ગદ્ય વિભાગની વાત કરીએ. સવિસ્તાર પ્રશ્નો ગદ્યના. તો મેં જે આજે નમૂનારૂપ જે 4-5 પ્રશ્નો લીધા છે એ તમારા પરીક્ષામાં વારંવાર પૂછાયેલા પ્રશ્નોમાંથી છે. સૌ પ્રથમ વાત કરું તો ભવાન ભગતનું પાત્રાલેખન કરો, જે આપણને વારંવાર બોર્ડમાં પૂછાયો છે. ડીમલેટ શીર્ષકની સાર્થકતા ચર્ચો. આ પણ પ્રશ્ન ઘણી બધી વાર બોર્ડમાં પૂછાય છે. ડીમલેટ એક આપણું એવું એકાંકી છે કે જે આપણા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ રચેલું છે. એકાંકીના લક્ષણો વિશે હમણાં વાત કરું છું, પરંતુ રઘુવીર ચૌધરીની વાત આવે ત્યારે એક વાત કહેવાની વિદ્યાર્થી મિત્રો ઈચ્છા થાય કે તાજેતરમાં, આમ તો એક વર્ષ વીતી ગયું છે, છતાં પણ પરીક્ષામાં તમને એવું પૂછાઈ શકે કે તાજેતરમાં અથવા ગત વર્ષે જ્ઞાનપીઠ એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? તો રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આપ સૌ જાણો છો કે જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતમાં ખાસ કવિ લેખકને જ આપવામાં આવે છે, અને એવા ગુજરાતના 4 સાહિત્યકારો, કવિ લેખકો એના હકદાર છે. પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, અને તાજેતરમાં જ એટલે કે ગત વર્ષે જ રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. એ પ્રશ્ન પર તમને પરીક્ષામાં પૂછાઈ શકે. માનચતુર અને ધર્મલક્ષ્મીનો ગૃહ સંસાર, તો એ પ્રશ્ન પણ વારંવાર બોર્ડમાં પૂછાયો છે. મારો અસબાબ દ્વારા દાંપત્ય જીવનની મધુરતા વર્ણવો વગેરે પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે. આવા પ્રશ્નો પણ તમારે બોર્ડમાં જોઈ લેવા પડે. હવે નીચે તમને એક વાક્યમાં જે પ્રશ્ન પૂછાય, પ્રશ્ન નંબર 21, 22, 23 ને 24, યાદ રાખજો મિત્રો. આ પ્રશ્નનો એક સવાલનો અડધો જ ગુણ હોય છે, ભૂલ ન થાય. તો તમારે 21, 22, 23, 24 પ્રશ્ન લખવા જરૂરી છે, તો જ તમને 4 પ્રશ્નોના 2 ગુણ મળશે. એમાં તમારે ઉપનામ, સાહિત્ય પ્રકાર, ઉદ્ધૃત અને પાત્રો કરી લેવા ખૂબ જ જરૂરી છે. જેમ કે મેં થોડાક ઉપનામ તમને આપ્યા છે: દર્શક, ધૂમકેતુ, મરીઝ, ઉષ્ણસ, પ્રેમ ભક્તિ. એવી જ રીતે સાહિત્યના પ્રકારો: 14 પંક્તિનું સોનેટ હોય, 1 અંકનું એકાંકી હોય, 6 પંક્તિના છપ્પા હોય, 5, 7 ને 5નું હાઇકુ જે જાપાની રચના છે, અને પદ્ય વાર્તા. એવી જ રીતે ઉદ્ધૃત કાવ્યપાઠના અંતે કવિ કે લેખકના મૂળ ગ્રંથનું જે નામ હોય, જેમ કે જનાંતિકે, રૂપકથા, સમુદ્રાંતિકે, ડીમલાઇટ, ભવાઈ વગેરે પણ તમારે જોઈ લેવા જરૂરી છે. એ ઉપરાંત ધેનુ રબારણ, કેસર, ભલી કાકી, મણિભાઈ, દુર્ગાબેન જેવા પાત્રો પણ પરીક્ષામાં. હવે વિભાગ બીમાં આપણે ચર્ચા કરીશું વ્યાકરણની. વિદ્યાર્થીઓ, પૂરા 20 માર્ક લેવા હોય તો શું કરી શકાય એની આજે આપણે ઝડપથી ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વ્યાકરણમાં તમને પ્રશ્ન પૂછાય છે, લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. અહીંયા મેં એવા નમૂનાના 2-3 વાક્યો લીધા છે. સૌપ્રથમ, તે સજ્જન માણસ છે. આપે જોયું કે સજ્જનમાં પણ જન છે અને માણસમાં પણ જન શબ્દ છે. તો ગુજરાતી ભાષામાં પુનરાવર્તન ન કરાય. તો તમારે જવાબ શું લખવાનો થશે? તે સજ્જન છે. એમાં માણસ શબ્દ લેવાનો નથી. બીજું વાક્ય છે આપણું, તમારા કરતા મારી ગાડી નવી છે. આમ જોઈએ તો આવું આપણે વ્યાકરણમાં બોલતા જ હોઈએ છીએ, પણ સાચું નથી. તમારી ગાડી કરતા મારી ગાડી નવી છે લખવાનું છે. ઘણી વાર આપણે બોલીએ છીએ ભાઈ તમારા કરતા મારું મકાન મોટું છે, તો એવું ન બોલાય. તમારા મકાન કરતા મારું મકાન મોટું છે. તો અહીંયા યાદ રાખજો, આ પણ બોર્ડના જ વાક્યો છે. તમારા કરતા મારી ગાડી નવી છે નહીં, તમારી ગાડી કરતા મારી ગાડી નવી છે. ત્રીજું વાક્ય મેં લીધું છે જે પરીક્ષામાં તમને ખાસ પૂછાય છે: 5 નાથે દ્રૌપદી અનાથ છે. ગુજરાતી ભાષામાં માત્ર તારીખ અને સાલ લખવામાં જ સંખ્યાનો ઉપયોગ થાય, બાકી સંખ્યા વપરાય નહીં. તમારે શબ્દોમાં લખવું જોઈએ. તો અહીંયા 5 સંખ્યામાં છે, એની જગ્યાએ તમારે શબ્દોમાં લખવાનું છે: 5 નાથે દ્રૌપદી અનાથ હતી. આવા બોર્ડના બીજા વાક્યોનું હું તમને ઉદાહરણ આપું તો 3 વર્ષથી એક ધારી દલીલ કરી નિધિ થાકી ગઈ હતી. ભવાન ભગત 36 કળાના જાણકાર હતા. સોહમ બીજા માળે રહે છે. આ વાક્યો તમને પરીક્ષામાં બોર્ડમાં પૂછાયેલા છે. ખોટો પ્રત્યય સુધારીને ફરીથી લખવાનો, એનો પણ તમને 1 માર્ક મળશે. મારે આંગણે એક પડછાયો રોકે છે, તો એ યોગ્ય નથી. મને આંગણે એક પડછાયો રોકે છે, તો મારેની જગ્યાએ તમારે શું કરવાનું થશે?
મને હવાને બહાર નીકળવામાં હિંમત નથી. તો તમે શું લખશો? હવાની બહાર નીકળવાની હિંમત નથી અથવા હવામાં બહાર નીકળવાની હિંમત નથી. અહીંયા તમારે પ્રત્યય સુધારવાનો છે. સંયોજક અને ઘણીવાર સંયોજકો તમને પૂછાતા હોય છે. જેમ કે સામે મનુષ્યો નથી પણ શબ બેઠા છે. તો તમે જોઈ શકો છો કે આમાં સંયોજક એટલે કે વાક્યને જોડનાર કયું તત્વ છે? તો પણ. આ પણને તમે સંયોજક કહો તો તમારે શું લખવાનું? પણ. આ પણ લખશો એટલે તમને 1 માર્ક મળી જશે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. તો કે આપ જાણો છો, પણ, કે, તથા, છતાં, તો પણ અને આ બધા સંયોજકો છે. પરીક્ષામાં પૂછાય તો તમારે આ સંયોજકો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, જે તમને પૂરા માર્ક્સ અપાવશે. 7 પેઢી થાય ત્યારે લક્ષણો સ્થિર થાય. તો અહીંયા ત્યારે ક્યારેક જ્યારે પણ આવે તો જ્યારે ત્યારે તમારે લેવાના રહેશે. સમાનાર્થી શબ્દો મિત્રો, સમાનાર્થી તમને આપેલા હશે, એમાં તમારે ખાસ યાદ રાખવાનું, વિભાગ એમાં 5 આપ્યા છે. પરીક્ષામાં તમને 4 લખવું કહેવામાં આવે છે. મારો તમને ખાસ આગ્રહ છે, તમારે 5એ 5 જોડવાના. શક્ય છે એકાદો તમારો સમાનાર્થી ખોટો પણ પડી શકે, તો તમારે પૂરા 5 લખવા. હવે વિભાગ એની સામેથી બીના પસંદ કરો અને સીના પસંદ કરો. એક નમૂના રૂપ જોઈએ આપણે તો નરેશ. નરેશ એટલે રાજા, રાજા એટલે નૃપ. લજ્જા, લજ્જાનો અર્થ થાય લ્યાનત, લ્યાનત એટલે શરમ. ખિદમત, ખિદમત એટલે સેવા અને સેવા એટલે શુશ્રુષા. શુશ્રુષાની જોડણી પણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં જોડણીમાં પણ પૂછાઈ શકે. ઝાકળ, તો ઝાકળ એટલે તુષાર અને તુષાર એટલે શબનમ. એનો ચોથો શબ્દ ઓશ પણ યાદ રાખવા જેવો છે. મદન, મદન એટલે અનંગ. અનંગનો અર્થ થાય જેને અંગ નથી તેવો. રતિપતિ, એના અન્ય નામ પણ તમને કહું, કદાચ પરીક્ષામાં અન્ય નામ પૂછાય તો પુષ્પધનવા, કામદેવ, આ એના અન્ય નામ છે. તો આ રીતે તમારે સમાનાર્થી જોડવાના, તમને 2 ગુણ મળશે. અને ફરીવાર 5એ 5 લખજો. એમાં તમે 1 ઓછો ન લખશો, શક્ય છે કોઈ ખોટો હોય તો પણ તમને એનો માર્ક્સ મળી જાય. રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ આપી વાક્ય ફરી લખો. તમારે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે, વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ મિત્રો. જેમ કે કુટુંબનું હિત જાળવવું તે ધર્મ છે. હવે ધર્મની નીચે લાઈન કરેલી છે તો તમારે ધર્મનો વિરોધી શબ્દ અધર્મ લખવાનો છે, પણ અર્થ ન બદલાવો જોઈએ. ઉદાહરણ તરીકે કુટુંબનું હિત જાળવવું તે અધર્મ નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું લખી નાખે છે કે કુટુંબનું હિત જાળવવું એ અધર્મ છે, તો જવાબ ખોટો પડી શકે. તો તમારે લખવાનું છે કુટુંબનું હિત જાળવવું તે અધર્મ નથી. બીજું ઉદાહરણ લઉં, સંતો સહિષ્ણુતા શીખવે છે. તો સંતો અસહિષ્ણુતા શીખવતા નથી. કોઈ ઉત્તર આપતું નથી તો બધા નિરુત્તર રહે છે. ઘણા અનુત્તર પર લખે છે, ચાલે. નિરુત્તર લખો તો પણ વાંધો નથી, અનુત્તર લખો તો પણ વાંધો નથી, પરંતુ ફરીવાર અર્થ ન બદલાવો જોઈએ. હું ફરીવાર પુનરાવર્તન કરું, કોઈ ઉત્તર આપતું નથી તો બધા અનુત્તર રહે છે અથવા બધા નિરુત્તર રહે છે. આ રીતે લખવાનું છે તો તમને પૂરો 1 ગુણ મળશે. તળપદા શબ્દો જે તમારે અડધા અડધા માર્કના હોય છે. બુનતા, તાકાત, કૂંચી, ચાવી, એનું અન્ય નામ છે કુંચિકા. ફોફળ, સોપારી, એનું અન્ય નામ છે પુંગફળ. પતિયાર, પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ તમને 4 વાર પૂછાયું છે. પતિયાર, અત્યાર સુધીની પરીક્ષામાં પતિયાર 4 વાર પૂછાયું છે. તો પતિયારનો અર્થ થાય વિશ્વાસ. દોથો, એ તો આપણે ગયા વર્ષે જ પૂછાયું છે, 2016માં જ. દોથો એટલે ખોબો. વસનો એટલે વ્યસનો. હવે જોડણીની વાત કરીએ તો એમાં પણ તમારે પૂરા માર્ક્સ લેવા હોય તો મેં થોડીક એવી જોડણી પસંદ કરી છે જે અત્યાર સુધી પરીક્ષામાં પૂછાય છે અને પૂછાઈ શકે એવી છે. વિચિત્ર, બંને હસવાઈ. એવી જ રીતે અહીંયા તમે જુઓ તિતિક્ષામાં પણ બંને હસવાઈ છે. એવી જ રીતે ક્ષિતિજમાં બંને હસવાઈ છે, શિથિલમાં પણ બંને હસવાઈ છે. આવિષ્કાર, ઝૂંપડી, દીપ્તિ, ઘણીવાર દીપ્તિબેન પોતે પણ પોતાની જોડણી ખોટી લખતા હોય છે. શિલ્પી, મિતાક્ષરી, ગિરીશૃંગ, ગિરિધર, કુતૂહલ, સહાનુભૂતિ, મૃત્યુલોક, મુહૂર્ત. આપણે ત્યાં તમે જુઓ છો સારા પ્રસંગોમાં મુહૂર્ત લખવામાં આવે છે, પણ ભાગ્યે જ તમે કોઈ કંકોત્રીમાં કે કાર્ડમાં મુહૂર્તની જોડણી સાચી જોઈ હશે. તો હવેથી યાદ રાખજો, પરીક્ષામાં તો ન જ ચાલે પણ જીવનમાં પણ માતૃભાષાની ભૂલ ન જ ચાલે દોસ્તો. મેં થોડી મહત્વની જોડણી નીચે લીધી છે. વીજળી, મોટે ભાગે વીજળીની જોડણીમાં વને હસ્વઈ જ કરવામાં આવે છે, જે બિલકુલ ખોટું છે. બંને દીર્ઘઈ આવે. ધરિત્રી, જે પૃથ્વી માટે શબ્દ ધરતી ધરતી કરીએ છીએ એ આપણો અપભ્રંશ શબ્દ છે, ધરિત્રી લખાય. આશીર્વાદ,
એમાં ખાસ વ ઉપર હરેફ થાય, શ ઉપર નહીં, અને શને દીર્ઘય જ કરાય, હસ્વ ઈ નહીં. વાજબી, મોટા ભાગના લોકો વ્યાજબી વ્યાજબી જ લખતા હોય છે. આપણે પરીક્ષામાં વાજબી લખવાનું છે, વ્યાજબી નહીં. રેલવેમાં કદી પણ લ અડધો ન થાય. રેલવે શબ્દ ઇંગ્લિશ ઉપરથી ઉતર્યો છે, રેલવે, તો લ હંમેશા પૂરો જ લખાય. એવી જ રીતે અલકા, અલકામાં પણ લ ક્યારે નહીં. અલકાબેન પણ પોતાનો લ અડધો કરે છે, તો અલકા શબ્દ પૂર્ણ જ કરાય. તિમિર, ગિરીશ અને શિરીષ એવી જોડણી છે મિત્રો કે ગિરીશભાઈ અને શિરીષભાઈ પણ ખોટી લખતા હોય છે ઘણીવાર. તો આપણે આજે શીખી લઈએ કે ગિરીશ અને શિરીષમાં હસ્વઈ દીર્ઘઈ અને પ્રતિનિધિમાં 3 હસ્વઈ કરીશું. તો આ વાત કરી જોડણીની. હવે પદક્રમ અને પદ સંવાદની વાત કરીએ તો ચહેરા પર પ્રસન્નતા ગઈ છવાય સોમેશ્વરના વાક્ય દ્રષ્ટિએ આપણે યોગ્ય ન લાગ્યું ને? બસ એ જ શીખવાનું છે, તમારા પાઠના જ વાક્યો છે. તો સોમેશ્વરના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. પાણીની એક ઊંચી દિવાલ ધસતી આવે છે. વાક્ય વાંચશો તો એમાંથી જવાબ મળશે જ. આવે ઢળતી સાંજ છે, આવું ન બોલાય, સાંજ ઢળતી આવે છે. નથી વિના જ મનુષ્યને ચાલવાનું ધર્મ, મનુષ્યને ધર્મ વિના ચાલવાનું નથી. સાદા વાક્યો રૂપે છૂટા પાડીને ફરી લખો તો એમાં તમારે ખાસ કરીને સંયોજક જે હમણાં શીખ્યા છો એ અલગ પાડવાના છે. એક ઉદાહરણ તરીકે જો એમના પતિદેવોએ એમને કહ્યું કે હવે કુરાનની આયતો પઢો, તો તમે કે ને દૂર કરો તો 2 વાક્યો બની ગયા. ઉદાહરણ તરીકે સાંભળો, એમના પતિદેવોએ એમને કહ્યું પૂર્ણવિરામ, હવે કુરાનની આયતો પઢો પૂર્ણવિરામ, આટલું લખશો તો 1 ગુણ મળી જશે. અમારી બસ ગામ નજીક પહોંચી ત્યારે સાંજ પડી ગઈ હતી, ત્યારે ને તમે દૂર કરો. અમારી બસ ગામ નજીક પહોંચી પૂર્ણવિરામ, સાંજ પડી ગઈ હતી પૂર્ણવિરામ. એવી જ રીતે સોહમ કવિતાઓ અને નાટકો લખે છે, તો સોહમ કવિતાઓ લખે છે, સોહમ નાટકો લખે છે. સંયુક્ત વાક્ય એથી ઉલટું છે, એમાં તમારે મૂકવાના છે. જેમ કે તું વચ્ચે બોલીશ તને મૂર્ખ બનાવીશ, તું વચ્ચે બોલીશ તો તને મૂર્ખો બનાવીશ. એવી જ રીતે તમારાથી થતું નથી પૂર્ણવિરામ, મારા હાથે થવા દેતા નથી પૂર્ણવિરામ. તમારા હાથે થતું નથી અને મારા હાથે થવા દેતા નથી. તો આ રીતે જો વ્યાકરણ તૈયારી કરશો તો ગુજરાતીમાં આપણને વ્યાકરણમાં પૂરા ગુણ મળશે એવી મને અપેક્ષા છે. ચર્ચા કરીએ વિભાગ સી અને ડીની. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીમાં ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો, કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર આપો, ગદ્યખંડનું સંક્ષેપીકરણ કરો. 3 પ્રશ્નો તમને 5 ગુણના પૂછાય છે. ગદ્યખંડ અને કાવ્ય અનસીન એટલે કે બહારના હશે, જે તમારા અભ્યાસક્રમમાં નહીં હોય પરંતુ આગળ પૂછાઈ ગયેલા અથવા તો કોઈ સારા કવિ લેખકના કાવ્ય પાઠ હશે. સંક્ષેપીકરણમાં ખાસ યાદ રાખજો કે તમારે શીર્ષક અવશ્ય આપવાનું છે. શીર્ષક આપશો અને 3જા ભાગનું સંક્ષેપીકરણ કરશો તો તમને 5માંથી વધુ માર્ક્સ મળશે. વિભાગ ડીની વાત કરીએ તો અરજી લેખન, નિબંધ લેખનની વાત કરીએ. અરજી લેખનમાં વિદ્યાર્થીઓ 5માંથી 5 માર્ક્સ નથી લાવતા. એનું કારણ છે અરજી લેખનનો નમૂનો એમના મગજમાં હોતો નથી. આજે મેં એક અરજીનો એક નમૂનો આપની સામે પ્રસ્તુત કર્યો છે, એની ચર્ચા કરું તો અરજી લેખન કરો ત્યારે સૌપ્રથમ તમારા મગજમાં સરનામું બિલકુલ કન્ફર્મ હોવું જોઈએ. યાદ રાખજો, સરનામાનો એક ગુણ હોય છે, સરનામું લખો ત્યારે તમારે તમારું પોતાનું સરનામું બોર્ડમાં લખવાનું હોતું નથી. તમારે કોઈ પણ એવું સરનામું કે જેમાં જોડણીની ભૂલ ન પડે તેવું જ સરનામું લખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે અહીંયા તમે લખો રાજ પટેલ, પછી અલ્પવિરામ પૂર્ણવિરામ નહીં કરવાનું. 10 રાજધાની બંગલો, સેટેલાઇટ અમદાવાદ. જો તમને અમદાવાદનો કોડ નંબર ખબર હોય તો જ લખો, નહીતર અમદાવાદ લખીને પૂર્ણવિરામ મૂકી દેવું. એની નીચે તારીખ લખવી. અહીંયા તારીખ, દાખલા કે તમારું 23 માર્ચે પેપર છે તો 23/3/2017 આટલું લખશો તો 1 ગુણ મળશે. સંબોધન, તમને જે અરજીનો નમૂનો પૂછ્યો છે એમાં તમારે સંબોધન કોને કરવાનું છે તો કમિશનર શ્રી, પોલીસ કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, એ આપ્યું જશે આપને પેપરમાં. પ્રતિશ્રી લખવાનું ભૂલતા નહીં. પ્રતિશ્રી અલ્પવિરામ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, પોલીસ કમિશનર શ્રી, જેને સંબોધન લખવાનું હોય એ પ્રશ્નપત્રમાં હોય જ. વિષય જે ખૂબ જ મહત્વનો છે, વિષય હંમેશા ટૂંકો હોવો જોઈએ. જેમ કે તમને અરજીમાં પૂછ્યું કે તમારા વિસ્તારમાં ગંદકીનો ત્રાસ વધી ગયો છે તો લખવાનું ગંદકીનો ત્રાસ દૂર કરવા બાબત, આટલો જ વિષય હોવો જોઈએ. પછી અહીંથી તમે શરૂઆત કરો. સવિનય જણાવવાનું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લખતા હોય છે સવિનય સાથ જણાવવાનું કે હમણાં 10 મિનિટ પહેલાં જ આપણે ભણ્યા
કે લેખન રૂઢિ ભાષા સુધીમાં સવિનય સાથ ન લખાય, કારણ કે સવિનયમાં સાત શબ્દ આવી જ જાય છે. વિનય સાથે સવિનય જણાવવાનું કે અમારા સેટેલાઇટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીનો ત્રાસ વધી ગયો છે. હવે ગંદકીને કારણે ઊભા થતા પ્રશ્નો, વિદ્યાર્થીઓને, બાળકોને, વડીલોને ઊભા થતા પ્રશ્નો વિશે માહિતી આપવાની, અને ત્યારબાદ છેલ્લે લખવાનું સહકારની અપેક્ષા સહ. આટલું લખ્યા બાદ તમારે નીચે સહી કરવાની છે, એનો પણ એક ગુણ હોય છે. તો સહી જ્યારે કરો ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ પણ બોર્ડમાં લખે છે અબક XYZ. આવું ન લખાય. ઉપર તમે સરનામામાં રાજ પટેલ લખ્યું હોય અને નીચે તમે અબક XYZ કરો, જે જરા પણ યોગ્ય નથી. ભલે તમે રાજ પટેલ ગુજરાતીમાં લખો, હિન્દીમાં લખો કે ઇંગ્લિશમાં લખો, બરાબર છે. તો આ અરજીનો નમૂનો બિલકુલ જોઈ લેજો, તો 5માંથી વધુમાં વધુ તમને ગુણ મળશે. અર્થ વિસ્તારની ચર્ચા કરું તો મેં એક અર્થ વિસ્તાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બીજા અર્થ વિસ્તાર તમને નમૂનામાં આપ્યા છે. ત્યારબાદ આપણે નિબંધની ચર્ચા કરીશું. ધન જોબનને ઠાકરી તે ઉપર અવિવેક, એ ચાર ભેગા થાય તો અનર્થ કરે અનેક. તો એનો આ વિસ્તારમાં આપ્યો છે કે આ પંક્તિઓમાં ધન, યુવાનીને સત્તા સાથે અવિવેક ભેગો થાય તો કેવો અનર્થ થાય, એની અહીંયા વાત કરવામાં આવી છે. તમારે એના વિશે અર્થ વિસ્તાર કરવાનો છે. બીજા બોર્ડમાં પૂછાયેલા અર્થ વિસ્તારો મેં તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે. શબ્દ શબ્દ શું કરે, શબ્દને નથી હાથ પગ, એક શબ્દ ઓસડ કરે, એક આપે છે ઘાવ. તો શબ્દ વિશે લખવાનું છે. મને આ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. બોર્ડમાં 2 વાર પુનરાવર્તન પામ્યો છે. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નોમાં ને, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં. એ પણ તમે ભણતા આવ્યા છો, એના વિશે તમારે લખવાનું છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એ પણ 2 વાર પુનરાવર્તન પામ્યો છે પરીક્ષામાં. તો લખવાનું कि मत कर यकीन अपने हाथों की लकीरों पे, नसीब उनके भी होते जिनके हाथ नहीं होते. एवा तमे अन्य उदाहरण पर त्यां लखी शको छो. मित्रों, हवे समय आपने बांधे छे त्यारे आपणे निबंधनी चर्चा करी लईए. आ वर्षे कया निबंध पूछाई शके? तो समग्र देश में प्रधानमंत्री द्वारा स्वच्छता अभियान चलावा रह्युं छे त्यारे स्वच्छता अभियाननो निबंध पूछाई शके. बेटी बचाओ बेटी वधाओ एवी ज रीते कन्या केळवણીનો નિબંધ પણ તમને પૂછાઈ શકે. જો હું વડાપ્રધાન હોઉં તો એવો નિબંધ પણ તમને પરીક્ષામાં આવી શકે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા જે આપણે સૌ અનુભવી રહ્યા છીએ, એ અંગેનો નિબંધ પણ આપને પૂછાઈ શકે. પર્યાવરણ બચાવો જે આજકાલ ખૂબ જ અગત્યનું છે, એ અંગેનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો હમણાં પ્રશ્ન પૂછતા હોય છે કે સર નોટબંધીનો નિબંધ પૂછાય? તો એ પરીક્ષક ઉપર આધારિત છે. તો નોટબંધીનો જો નિબંધ પૂછાય તો તમારે તેના બંને પાસા લખવા જોઈએ. નોટબંધી આશીર્વાદ કે અભિશાપ, એ અંગે તમારે ચર્ચા કરવી જોઈએ. અને અંતમાં તમને 76મો સવાલ જે પૂછાય છે વિરામ ચિહ્નોનો, એ તમારા જ પાઠમાંથી કોઈને કોઈ પેરેગ્રાફ લીધેલો હોય છે. એમાં તમારે ખાસ પૂર્ણવિરામ, અલ્પવિરામ, અર્ધવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. તો 5 ગુણ મળશે. હું આશા રાખું કે આજે મેં ગુજરાતીમાં વધુ ગુણ મેળવવા માટે જે પ્રયત્ન કર્યો છે એના કારણે તમને વધુમાં વધુ ગુણ પ્રાપ્ત થશે, એવી શુભેચ્છા સાથે આભાર.